અટામાં છે કે અમે અમારી રીંગણી આવી ગયા હા ને અટામાં અમારા આયની છે કે રીંગણા ગોતે છે કાંઈ રીંગણા ગોતમ છે ને કેવા મસ્ત સમજો ઘરની રીંગણો તોડ લો કે તોડી જ લેવાનું હોય ને તો તોડી લો લે કેવું મસ્ત કઈડું મસ્ત તો ફેમિલી આપણે છે કે આજ ઓળો બનાવવાનો છે ઓળો બનાવવાનો છે કે એટલે મારા આય છે કે રીંગણા તોડે છે એટલા બધામાં છે કે રીંગણી હોય એમાં રીંગણા લાટ બધા આવી જશે કાંઈ મોટા મોટા છે તું ગોતવા પડે એમ છે ગોતી લો અહીં ચાલ હવે દે ભાઈ જો હા જો ભાઈ કઈડું મોટું રીંગણું છે કેમ બે ચાલો ફેમિલી રીંગણા છે કે અહીંયા બહુ મોટા મોટા થઈ જશે એટલે અમારે છે કે ઘરની રીંગણી છે અને ખાતર ને એ બધું ઘરનું નાખી કે એટલે રીંગણા થાય મોટા મોટા આમ બધાને ઘરે ન હોય આપણે દવા ને એવું નાખવાનું આપણે દવાનું નાખવાનું આપણે છે કે ઘરનું ખાતર નાખી કે એટલે રીંગણા મોટા મોટા થાય આમ સારા થાય અને આમ ખાવામાં સારા લાગે જો આપણે ઓલું ખાતર છે કે સાણિયું ખાતર એ આપણે છે કે આ રીંગણીમાં એમાં નાખીએ એટલે છે કે આમ ખાવાની મજા આવે અને હવે લાવવાનું છે આપણે રીંગણાનો ઓળો બનાવવા તો ફેમિલી આપણે છે કે રીંગણા તોડીને વિયાવા છીએ ને અટાણમાં છે કે આપણે રીંગણાનો ઓળો બનાવવાનો હતો કે ત્યાં રીંગણાનો ઓળો ન બનાવ્યો ને અટાણમાં છે કે આપણે તો હા જો હલવો ખાઈ છે એમ તો કાજુ બદામ ને પિસ્તા ધરાક ને નાખી હે ધરાક ને નાખી ધરાક ને નાખી ધરાક નાખવી પડે તો હાલ લાગે એ નહોતી કાંઈ આપણે છે કે આપણે આ આ બ્લોકમાં પેલા બનાવેલો છે હલવો એ મારા આયે અને મેં અને શાંતિભાઈ બનાવ્યો હો આમ મસ્તીનો બનાવ્યો હો જોઈ આવજો વિડીયો મેં બનાવ્યો તે મેં બનાવ્યો ગાંજરનો ઓલો લાલ હોય ને તમે પીળો કેમ બનાવ્યો પીળો હોય ન્યાય કેવો હોય પીળો ન હોય લાલ હોય લાલ હોય લાલ હોય ને આપણે ઘી ને બધું છે કે હાવ તાજું હતું કે એટલે મસ્તીનો બીનો ખાવાની બહુ મજા આવી ને અટામાં તો આપડા બધા છે કે હલવો ખાય છે ત્યાં મસ્તીનો ને બનેલો હારો જ બીનો આવી હતી ભાઈ કે આપણે મસ્તીનો બનેલો તાય મસ્તીનો જ બનેલો હે હલવો બનાવે એટલે હારો જ બને ને હા તમે તો છે ને પિસ્તા નહોતા ને પિસ્તા નાખેલા હે તે પિસ્તા નહીં ખાય એમ છે કે હું હાદો બનાવ્યો પિસ્તા હું તો ઓળખતી નહોતી કેમ મને નાખવા કેવા હોય કોને ખબર આપણે છે કે ભાઈ પિસ્તા કોઈ જોયા નતા ને પહેલી વાર આપણે પિસ્તા જોયા કે તો મને શું આવડા શું છે ત્યાં પછી પૂછ્યું કે પછી કે આવડા પિસ્તા કે આપણે કોઈ પિસ્તા જોયા નતા પછી આપણે ચાલ નાખીએ આપણે પછી ચાલ નાખીએ છે કે અમારી રેસીપી વિડિયો બનાવ્યો ગાજરનો શું ઓલાનો ખજૂર પાક હા ખજૂર પાક બનાવ્યો પિસ્તા લેવા હા તે પીડા હાકે જે ગાજર નાળવા નાખી દીધા હેમંત પિસ્તા નામ પહેલી વાર હેમંત તો સાંભળી ન ભાઈ તાલી તો હેમંત ભાઈ તાલી હોય તમે ન ભાલે હવે હે કે પિસ્તા નથી પિસ્તા એ પીડા થોડા તા પીડા હવે એ પૂરા કરી નાખ્યા કોઈ તારે અમે તો પિસ્તા હે કે ભાઈ હવે કુતરા ખાઈ જશે ને એના છે કે ઓલા પીડા આમ ખોખા આવે કે આમ જો તમે ભાઈ એને ખોખા પીડા પિસ્તા જો પિસ્તા આવે કીડિયો સડી ગયો કે હા તે હુઈકવા પણ જો ની કુતરે પૂરા કરી નાખ્યા કુતરો તો ખાઈ ગયો આપણે ખાવાનો વારો ના આવે ને કુતરો ખાઈ ગયો હજી શું કે હજી ખાઈ હજી ખાય તો એવું છે બધું આજે આપણે બનાવવાનું છે ઓળો બધાને જય માતાજી હર મહાદેવ ને આજે આપણે બનાવવાનું છે રીંગણ ઓળો એ ગેસ ઉપર બનાવવાનું છે આપણે રીંગણાને પહેલાં આપણે તેલ ચોપડવાનું છે તો આપણે ચોપડી દઈએ તેલ હવે આપણે ચાલુ કરવાનો છે ગેસ બસ કામાતે ના ના મૂકી દે ગા ઓલ પર કે જગ્યા ના મૂકી આપણે લીલી શાકભાજી મોળવાનું છે તો મોળ નાખી પહેલાં ડુંગળી તો ફેમિલી આપણે મોળી નાખી ટમેટા
આપણે મોઈ નાખી લહણ. આપણે ડુંગળી તો આપણે શું ઢોરા દીધા તો વચ્ચેમાં. હવે આપણે મોઈ નાખીએ મરચું. હવે આપણે ફોલી નાખીએ લીલા વટાણા. હવે આપણે મોઈ નાખીએ લીલા ધાણા. હવે આપણે ઓળો તે કમ્પ્લીટ શેકાઈ જશે તેને આપણે ઉતારી દઈએ. આપણો કમ્પ્લીટ ઓળો શેકાઈ ગયો છે. ડુંગળી આપણે સમયચી કરીને છે ને બધે ઓળ આપણે બહાર લઈ લેવાનો છે. આવી રીતે આખું જીરું, વઘાણી, લસણ, ડુંગળી, લીલા મરચાં, લીલા વટાણા, નિમક, હળદર, ટમેટા. હવે આપણે શેકેલા વાળા નાખી દઈએ. લાલ મરચું, કોથમરી, ધાણા જીરું, દળેલું ધાણા જીરું. હવે આપણે ઓળો કમ્પ્લીટ ચડી ગયો છે ને આપણે ઉતારી લઈએ. મસ્તીનો પરવા જોરદાર બીનો.
સુપર